કેબિનેટ મંત્રી નરેશ પટેલનો નવસારી જિલ્લા પ્રવાસ. કેબિનેટ મંત્રીએ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણના ખાતમુહૂર્ત કર્યા. મંત્રી નરેશ પટેલે સમરોલી ખાતે પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કર્યું. 1.40 લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત શાળાના મકાનનું કરાયું લોકાર્પણ. મંત્રી નરેશ પટેલે શિક્ષણ ઉપર ભાર મૂકતા વિદ્યાર્થીઓને શુભકામના પણ પાઠવી. મુખ્ય પ્રાથમિક શાળાનું નવનિર્મિત મકાનનું વિધિવત રીતે અમે ઉદ્ઘાટન કરીને ખુલ્લું મૂક્યું છે. આ મકાન પાછળ 1.40 લાખથી પણ વધારે રૂપિયા ખર્ચાયા છે. ગરીબ વિદ્યાર્થીને મફત શિક્ષણ મળે, એનું વાતાવરણ મળે એવા શુભ હેતુ સાથે ભારત સરકારના સહયોગથી ગુજરાત સરકારે પૂરા ગુજરાતની અંદર દરેક જગ્યાએ વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઓરડા આપવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ સારા વાતાવરણમાં આ શાળા બની ગઈ છે. હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં સમરોલી ગામમાં રહેતા લોકો ગરીબમાં ગરીબ હશે તો એ પણ આ જ શાળામાંથી મફત શિક્ષણ મેળવીને એ બાળકનું ભવિષ્ય ઉજળું બની શકે એ દિશામાં ચોક્કસ પ્રયત્ન થશે. શિક્ષકો ખૂબ સારું કામ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ જો વાલીઓનો સારો સહયોગ મળે તો મને લાગે ત્યાં સુધીમાં આ શાળામાંથી પણ ખૂબ સારી ગુણવત્તા સાથે બાળકો અભ્યાસ કરીને આગળ વધશે. ધન્યવાદ.